જય હિન્દ મિત્રો, જોઈએ આજના વિડીયોમાં આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 3 જાન્યુઆરી 2024 કરંટ અફેર્સ, અને એ પણ મિત્રો ગુજરાતી ભાષાની અંદર. તો જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ કે તાજેતરમાં કયા રાજ્યની સરકારે બોંગાલ માટી બોંગાલ જળ બોંગલાર માટી બોંગલાર જળ ને રાજ્ય ગીત ઘોષિત કર્યું છે? તો મિત્રો એ કઈ સરકાર છે? તો એ છે ઓપ્શન સી, પશ્ચિમ બંગાળની સરકાર. ઓપ્શન સી જવાબ. આગળ પ્રશ્ન, 1 જાન્યુઆરી 2024ના રોજ શ્રી હરિકોટા આંધ્રપ્રદેશથી ઈસરોએ કયો સેટેલાઇટ લોન્ચ કર્યો છે? જવાબ આવશે ઓપ્શન બી, એક્સપોસેટ, એટલે કે XPOSAT, એક્સપોસેટ. પ્રશ્ન 3 નંબરનો જોઈએ આપણે. પ્રશ્ન 3 નંબર જો કયો છે? તો પ્રશ્ન 3 નંબરનો છે કે તાજેતરમાં કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય દેશના ફરીથી રાષ્ટ્રપતિ કોણ બન્યું છે? તો જવાબ આવશે ફેલિક્સ ટેસ્કેડિક્સી. કયા છે? ફેલિક્સ ટેસ્કેડિક્સી. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. ICJS એટલે કે ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો ઉપયોગમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય રહ્યું છે? તો ઓપ્શન ડી જવાબ આવશે ઉત્તર પ્રદેશ. આગળ પ્રશ્ન, તાજેતરમાં સાગર પરિક્રમાનું 10મું સંસ્કરણ ક્યાંથી શરૂ થયું છે? તો ઓપ્શન સી જવાબ આવશે ચેન્નઈથી. ક્યાંથી? ઓપ્શન સી જવાબ ચેન્નઈથી થયું છે. જોઈએ આગળ પ્રશ્ન. FIH કયું? FIH એટલે કે હોકી 5Sનો મતલબ તો શું થાય છે? તો 1 મિનિટમાં ફક્ત 5 ખેલાડી રહેશે. વિશ્વ કપનું પ્રથમ સંસ્કરણ ક્યાં આયોજિત થશે? તો ઓપ્શન ડી જવાબ આવશે મસ્કટ, ઓમાન. કયું આવશે? મસ્કટ, ઓમાનની અંદર. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં સ્કોટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપ U19 મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો છે? જવાબ આવશે ઓપ્શન એ, અનહત સિંહે. ઓપ્શન એ જવાબ, અનહત સિંહ. જોઈએ આગળ પ્રશ્ન કે તાજેતરમાં મોઢેરા સૂર્યમંદિરમાં યોજાયેલ રાજ્યકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ ક્રમે કોણ આવ્યું છે? તો ઓપ્શન સી જવાબ આવશે કલ્પેશ ગમાર. ઓપ્શન સી જવાબ કલ્પેશ ગમાર. જે પ્રશ્ન 9 નંબરનો, તાજેતરમાં વિશ્વ તીરંદાજી પુરસ્કારોમાં શ્રેષ્ઠ મહિલા પેરા આર્ચરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? ઓપ્શન બી જવાબ આવશે શીતલ દેવીને. ઓપ્શન બી જવાબ શીતલ દેવી. આગળ પ્રશ્ન, NCDFI કયું? NCDFI એટલે કે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયાનું મુખ્ય કાર્યાલય ક્યાં બનાવવામાં આવશે? જવાબ આવશે ઓપ્શન એ, આણંદની અંદર. તો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.